હેલો દોસ્તો, રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં ને? અમે પણ મજામાં છીએ. અમે આજ આવ્યા છીએ જાંજમેર મારા કાકાના ઘરે ને મારા પપ્પાનું ઘર છે અહીંયા. જો આ છે મારા પપ્પાનું ઘર છે, આ શેરી છે બહારની, જે અમારા છોકરા બધા રમે છે. આવું કાંક ઘર છે અમારું પપ્પાનું ને એનું. અમારા જૂના ઘર છે જાંજમેરના. જો આવું ઘર છે, મારા કાકાની અહીંયા રહે છે. અહીંયા મારા કાકાની રહે છે ને આ મારા પપ્પાનું એની જૂનું ઘર છે ને આવું કાંક ઘર છે. એટલે હવે તમને બહાર બતાવો. હા, હાલો બારી વાત. જો આવું ઘર છે આ બહારનું, આવો બહારનો નજારો છે. અહીંયા મારા કાકા એને ઘર બનાવેલું છે. આવું ઘર છે. ના ગયા તા ને. હાલ અંદર વાત મજા આવે રમવાની. અહીંયા નેન્સી, આમાં નેન્સી જાય બહુ મજા આવે રમવાની. જો કેવી રમવા વહી ગઈ. જો આ મારું ઘર છે, અમારે જાંજમેર. તો મારું પિયરિયું છે, અમારું મસાળ છે. જો હા મજા આવે ને અહીંયા રમવાની. જો તો અમારા વિડીયોમાં બન્યા રહેજો, તમને આગળ બતાવશું. દોસ્તો જો અમે આ મારા ધાબા માથે, મારા કાકાનું ઘર છે ને, તમે ધાબા માથે આવીશું. તો ધાબા માથે જો આવો કાંક ગામનો નજારો તમને બતાવું. જો દોસ્તો જો આ છે જાંજમેર ગામનો નજારો છે. જો આવો ફરતી કાંક નજારો છે ને અમે અહીંયા આવેલા છીએ આંટો મારવા. અહીંથી પણ દેખાય નીચેની શેરી. તો અમારે રસોઈ બનાવવા ટાઈમ થઈ ગયો છે ને અમારે ઘરે પણ જવાનું છે. તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેશો દોસ્તો. તો અમે મારા પપ્પાના ગામનો નજારો તમને બતાવી દીધો છે. તો લાઈક કમેન્ટ શેર કરીને કહેજો કેવું છે મારા પપ્પાનું ગામ. દોસ્તો હવે અમે જઈએ છીએ અમારા ઘરે. બે અંધારું થવા માંડ્યું છે. તો હવે અમે જઈએ છીએ અમારા ઘરે. તો અમારા વિડીયોમાં બના રહેજો. અમે ઘરે જઈને તમને કહેશું. અંધારું થઈ ગયું છે, મોડું થઈ ગયું છે પાછું. તો હાલ અમારા વિડીયોમાં બન્યા રહેશો. તને એમ છે મજા આવી ને? આ તને ઘરે મજા આવી ને? અહીંયા હે અહીંયા રમવું? હવે કોઈ છે અહીંયા? કોઈ નથી. જો તો આ ગામડામાં કોને ન મજા આવે એ પણ કમેન્ટ કરીને કહેજો. અમને તો બહુ મજા આવે હો દોસ્તો. તો જો દોસ્તો અમે ઘરે આવી ગયા હતા જાંજમેરથી, પણ મોડું થઈ ગયું હતું ને એટલે અમે વિડીયો નહોતો બનાવ્યો. તો આવીને પહેલાં મેં રસોઈ બનાવવાનું શરૂ કર્યું. રસોઈ બનાવીને પછી જમવા બેઠા, જમીન પથારી કરીને વાસણ ઉટકાવાનું, એટલે બેક મોડું થઈ ગયું. એટલે હું કોઈ વિડીયો મોડો બનાવું ને બધું. છોકરાને હુવડાવવાના ટાઈમે હોય એટલે એને ખવડાવીને હુવડાવી દેવા પડે ને મારે તે એકલીને કામ હોય એટલે પછી વાર લાગે. રાતનું અંધારું બહુ થઈ ગયું હતું, મોડું થઈ ગયું હતું એટલે મોડો વિડીયો બનાવ્યો. આમાં નેન્સી બેન જો એ મકાઈ ખાવા બેઠા છે. જો મકાઈ ખાય છે. એમાં નેન્સી બેન તો મારી હારે જાગે જ હતી, એ કાંઈ હોવે નહીં. તો એ મકાઈ ખાવા હાલો એમ કે કોને ભાવે કમેન્ટ કરીને કહેજો દોસ્તો. એને પપ્પા હોઈ ગયા છે અહીંયા બાજુમાં, પથારી એને કરી દીધી એટલે દાંત કાઢે હોય. જો દોસ્તો રાતનો કોને કોને વરસાદ આવે એ પણ કમેન્ટ કરીને કહેજો. ને રાતનું અંધારું બહુ થઈ ગયું છે દોસ્તો, અને વરસાદનું કંઈ નક્કી ન હોય ક્યારે વરસાદ આવે, રાતનાય આવે ને. તો તમને જો બહાર બતાવું કેવું બહારનો નજારો છે ને અંધારું કેટલું છે. જો ને અમારે તો આ બારે આવવું જ હોય ને લાઇટ શરૂ રાખવી પડે, કેમ કે જનાવરાની બીક રહી કે એટલે. ને આવું કાંક જો અંધારું છે ને વરસાદ ક્યારે આવે કાંઈ નક્કી ન હોય. જો દોસ્તો આવું અંધારું છે અમારે બહાર. તો આપણે હવે અંદર વયા જવાનું છે. તો હું જો અંદર જાઉં છું. આમાં નેન્સી બેન જો એ કાંઈ હોવે નહીં એટલે મારી હારવાર જ ફરે. જો આટા મારે ને મારી હારે. જો હમણાં દોડીને વહી જાય છે ને પપ્પા પાસે ગઈ ને. તો આમાં નેન્સી મારી સિવાય કંઈ હોવે નહીં એટલે મારે પછી મોડું થઈ જાય. તો દોસ્તો અમારો વિડીયો કેવો છે પણ કમેન્ટ કરીને કહેજો, ને કેવો બને એ પણ કમેન્ટ કરીને શેર કરતા રહેજો દોસ્તો. આમાં નેન્સી બેનને કંઈ ઊંઘ આવે નહીં
ને અમારે મોડું થઈ ગયું હતું ને એટલે મેં વિડીયો મોડો બનાવ્યો હોય તો કાંઈ ભૂલચૂક હોય તો માફ કરી દેજો દોસ્તો. તો અમારથી જો આટલો વિડીયો બન્યો છે ને અમને લાઈક કમેન્ટ ને શેર કરતા રહેજો ને અમને સપોર્ટ આપતા રહેજો દોસ્તો. ને અમારા વિડીયો કેવા બન્યા છે એ પણ કહેતા રહેજો દોસ્તો. જો રાતનો આવું કાંક નજારો છે ને આજ તો ગ્રહણ છે એટલે કોને ડાબ નાખી દીધો છે એ પણ કમેન્ટ કરીને કહેજો. લાઈક કમેન્ટ અને શેર કરતા રહેજો દોસ્તો. બાય.